બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા દ્વારા ડી.જે.એન. મહેતા હાઈસ્કૂલ જૂના ડીસા ખાતે પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન આશરે 80 જેટલા છાંયડાદાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તેમજ તેની જાળવણીનો સંકલ્પ લેવાયો હતો। કાર્યક્રમમાં પરિષદના પ્રમુખ જયેશભાઈ દેસાઈ, મંત્રી વૈકુંઠભાઈ ઠક્કર, પર્યાવરણ સંયોજક મેહુલભાઈ સોની સહિતના પરિષદના સભ્યો, શાળાના આચાર્ય પ્રમોદભાઈ મહેતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય। મિત્રો, આજે 5 જુલાઈ એટલે કે ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા દ્વારા ડી.જે.એન. મહેતા હાઈસ્કૂલની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર લગભગ 75 થી 80 વૃક્ષોનું અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અમને ડી.જે.એન. મહેતા હાઈસ્કૂલના આચાર્ય શ્રી પ્રમોદભાઈ મહેતા સાહેબ સાથે અન્ય શિક્ષકો દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા પણ અમને સારો એવો સહકાર મળ્યો। એ તમામનો હું આ તબક્કે ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે સાહેબને એક વિનંતી અમે કરીશું કે અમે તો ધ્યાન ચોક્કસ સાહેબ રાખીશું આ વૃક્ષોનું, પરંતુ આપ પણ આપણા વિદ્યાર્થીઓના મારફતે આ વૃક્ષોનું જતન થાય, મોટા થાય એ આજરોજ ભારત વિકાસ પરિષદ ડીસા મુખ્ય શાખા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ડી.જે.એન. મહેતા જૂના ડીસા હાઈસ્કૂલમાં ભારત વિકાસ પરિષદના દરેક કાર્યકર્તાઓ, પ્રમુખ, મંત્રી તેમજ વડીલ શ્રી નાથા કાકા, પ્રાંત અધિકારી શ્રી તુષારભાઈ શાહ દ્વારા અત્રે ઉપસ્થિત રહી અને 75 જેટલા વૃક્ષોનું અહીંયા રોપણ કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ અમારી શાખા અલગ જગ્યાએ વૃક્ષોનું સિંચન થાય। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।